હા જીત્યા નિલેશ. ના ના જરાય નહીં. હું એકચ્યુઅલી શું થયું, મેં પેલા ડાયલ કરતા કરી નાખ્યો, પછી સારું નામ ભૂલી ગયો, એટલે પછી ફરી મેં કટ કરી અને નામ પેલું યુટ્યુબમાં નામ જોવા માટે ટ્રાય કર્યો. એમાં આપનો સામેથી ફોન આવી ગયો સાહેબ. હું તમને ડિસ્ટર્બ ના કરતો હોય તો 3-4 મિનિટ વન વે વાત કરી શકું? હા બિલકુલ. એક તો સૌથી પહેલા તો સાહેબ તમને એપ્રિશિએટ કરવા માટે પહેલા તો ફોન કર્યો છે. પહેલો ઇન્ટેન્શન, 2-3 ઇન્ટેન્શન છે. તમારા કામથી બહુ પ્રભાવિત છું હું. એક પહેલી વસ્તુ, મારું નામ પહેલા કહી દઉં. મારું નામ કહી દઉં. હું રજનીકાંત પટેલ છું. બરાબર સાહેબ. અને હું પહેલા ટીચર હતો, પછી મારે યુએસએ જવાનું થયું એટલે મેં રિઝાઇન કરી અને પછી હું યુએસએ જતો રહ્યો હતો. પણ અનફોર્ચ્યુનેટલી પછી મારે કેવું થયું કે કેન્સર ડિટેક્ટ થયું લાસ્ટ સ્ટેજનું. એટલે ડોક્ટરોએ 3 મહિના જેવું આપ્યું હતું મને, એટલે હું પછી ત્યાંથી પાછો આવી ગયો અને અહીંયા ટ્રીટમેન્ટ હું કરતો હતો. પણ લકીલી પાછું એવું છે કે કુદરતી કે સ્ટુડન્ટ્સ મારા બધા જે છે એ લોકોની દુઆઓથી ટૂંકમાં 1.5-2 વર્ષથી ટ્રીટમેન્ટથી ચાલી ગયો છું પાછો. બહુ સારું કહેવાય. પણ જે મારું જે ફૂલ ફ્લેટમાં કામ હતું ટીચિંગ કાર્યનું, જે પર્ટિક્યુલર જીપીએસસી 1-2 ના હું લેક્ચર્સ લેતો હતો, એટલે યુટ્યુબમાં બી મારા લેક્ચર્સ છે બધા. પણ હવે ટૂંકમાં કેવું થતું હતું કે ડિટેક્ટ થયા પછી બી થોડો વિલ પાવર તો હતો, ડૉક્ટરનું કેવું હતું. એટલે મેં એક બેચ ચાલુ કરી પાછી ભણાવવાની. થોડુંક ઈચ્છા હતી ને મૂડમાં ડૉક્ટરોએ કીધું હતું કે ભાઈ ગમતું કરવાનું ટૂંકમાં એમ. પણ પેલું શું થાય કે રોગ તો રોગનું કામ કરવાનું છે, એટલે ઊભું રહેવું અને બોલવું એ બંને સાયમલ્ટેનિયસલી શ્વાસ ચડતો હતો એવું કરવાથી. એટલે હું એટલો ન્યાય નતો આપી શકતો. અને છોકરાઓ બિચારા 50-60 કિલોમીટર દૂરથી આવતા હોય, એટલે આપણે 250 ની બેચ હોય પાછી આ બધી એમ. એટલે પછી મેં એને ગીવ અપ કરી નાખ્યું. પણ હવે કેવું હતું કે હું જયારે ત્યાં ગયો ને સાહેબ, ત્યારે એ પહેલા મેં ગુજરાતમાં 34 જગ્યાએ ભણાવ્યું હતું ઓવરઓલ. પણ મારી ફિઝિકલ બેચમાં મારી માસ્ટરી હતી. મતલબ કે ઓનલાઈન નો જમાનો આવતો જતો રહ્યો, પણ મને ઓફલાઈનમાં જે મારી માસ્ટરી હતી ને એ બહુ સારી હતી, પર્ટિક્યુલરલી ઇંગ્લિશ સબ્જેક્ટની. હું મેથ સાયન્સ સબ્જેક્ટ વાળો છું, પણ ઇંગ્લિશ સબ્જેક્ટની મારી માસ્ટરી હતી. એટલે ભણાવતો હતો. મારી એક લિમિટેશન છે કે મારા વખાણ હું મારી જાતે નહીં કરી શકું, એટલે ખાલી આ એક જ વાક્યમાં એ વાત પતાવું છું ખાલી એ રીતે. પણ પછી એવું થયું કે મારામાં જે પણ કંઈ પડ્યું છે એ એક છોકરાઓ સુધી પહોંચે એવો ટ્રાય કરું. મારે તો યુએસએ જતું રહેવાનું થયું હતું, એટલે મારી એક એપ બનાવી હતી મેં 168 વિડીયોની, જેની અંદર 8મા ધોરણથી મારી કોલેજ સુધીનું આખું ઇંગ્લિશ ગ્રામર આવી જાય, પ્લસ કોકને સ્પોકન ઇંગ્લિશ કરવું હોય તો સાહેબ છે ને ટાઈમ 2-3 મિનિટ? અરે બિલકુલ. થેન્ક યુ. એક તો વચ્ચે તમને પેલા મારી વાત ચાલુ કરવી પહેલા મારે તમારું એપ્રિસિએશન કરવું હતું, અને ઉપરાંત તમારી બહાદુરીને મારે બિરદાવી હતી. થોડુંક એબ્યુઝિંગ સેન્સમાં તમે અમુક ટાઈમે બોલી જતા હશો, પણ મને લાગે તમારી એ માંગ હશે કદાચ એવા લોકો સામે, એટલે કદાચ નીકળી જતું હશે. એ સિવાય સાહેબ તમારી બધી વસ્તુ મને બહુ એપ્રિશિએટ કરી. તમારું નોલેજ પણ મને એપ્રિશિએટ કરી ગયું છે. ક્યાંક તમે ગાળો બોલી જતા હોય તો પણ એમાં એવું છે કે અમુક એક લિમિટ પછી કેવું છે કે હવે આપણે બહુ આપણે પ્રેમથી રાખીએ ને તો પછી લાત મારે પછી એને નોંધણ બાંધવા જ પડે. એટલે મને એવું લાગ્યું કે બાકી તો તમને જો હું કોઈને તું કારો કરીને બોલાવવા નથી માંગતો. જ્યાં સુધી આપણે તમે કહેવાથી જો ચાલતું હોય તો પછી આપણે તું પણ શા માટે કેવું. પણ હવે એ લોકોની થોડીક રિક્વાયરમેન્ટ હોય એટલે ફૂલફિલ કરવી પડે. એટલે મને એવું જ લાગે કે માંગમાં જ આવતું હશે કદાચ, એ લોકો માંગતા હશે સામે વાળી વ્યક્તિ એવું હશે. પેલું જાહેરમાં હોય ને એટલે બધું તમને સાંભળવાની મજા આવે છે. થોડુંક પેલા એમ લાગતું લાંબા વિડીયો છે તો સારું સાંભળવાની, પણ જેન્યુઅલી મજા આવે છે. ભલે લાંબા હોય ને તો પણ સાંભળી નાખીએ છીએ, મજા આવે છે. પણ એમ એવું હોય છે ને સાહેબ કે માની લો અત્યારે લાઈવ કરતો હોય છું તો લગભગ 200 જણા 300 જણા લાઈવ માં જોડાયેલા હોય તો એમને હવે છોડીને પણ આપણે એવું થાય કે પછી તો 51,000 મેં તો 1 લાખ સુધી પહોંચેલા તમારા વિડીયો જોયેલા છે. હું પણ સર તમને મારા 2-4 વિડીયો મોકલું છું ને તેમાં ખાલી તમે જોજો 1.25 લાખ છે, 3.5 લાખ છે મારા પણ વિડીયો છે. હમણાં મારો રિસેન્ટલી વિડીયો લગભગ 1 લાખ ને કંઈક 30-38 લાખ હજાર સુધી ગયો છે. એટલે કહેવાનો મતલબ કે લોકો સારો પ્રેમ ભાવ આપે છે.
ના ઓકે. હવે સાહેબ હું મારા મુદ્દા પર એ તો તમારી બહાદુરીને સલામ છે સાહેબ. હવે હું મારા એક મુદ્દા પર આવું છું સાહેબ. હા બોલો બોલો. કે હું ભણાવતો હતો ને તો પછી મેં જે એપ બનાવી ને એને હું 555 રૂપિયામાં વેચતો હતો. મારે જેટલું કમાવતું ને એ બધું મેં કમાઈ લીધું. અને આ બધું કેન્સર નું થયું ને એટલે હવે મારે એ બધું ફ્રીમાં બધાને આપવું છે. અને મેં દરેક સમાજના અત્યારે શું એક ક્રેઝ થયો છે, દરેક સમાજ વાળા પોતાના જીપીએસસી અને કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસ ચલાવતા હોય છે દરેક સમાજ વાળા જનરલી. એમ ઇવન અલ્પેશ ઠાકોર બી ચલાવતા હતા ત્યારે હું ભણાવવા જતો હતો એક જગ્યાએ. એટલે એ રીતના બધી જગ્યાએ અમે એ વખતે પ્રોફેશનલ વર્ક કર્યું છે, ખોટું નહીં કહીએ. જે હતું અમને કલાકના 1500 રૂપિયા આપતા હતા અને 2 કલાકનું લેક્ચર હોય એટલે 3000 રૂપિયા અમને આપે. કવર જે અમે 2 લેક્ચર એટલે 2 કલાકનું લેક્ચર લઈને બહાર નીકળીએ એટલે કવર આપી દે અમને. હા, ગેસ્ટ લેક્ચર તરીકે તમે જતા. એટલે અમે જેટલું ભણાવ એટલે 40 કલાકનો કોર્સ હોય સાહેબ પાછો. એટલે એ રીતનું હવે અમારી રીતના ફૂલ ચૌધરી સમાજ કે બાપુ બોલે તો દરબાર જે કહેવાય ને દરબાર સમાજ છે. એટલે બહુ કામ કર્યું સાહેબ. 200 બેચ કરી હતું. પણ બહુ વાત ઓફલાઈન ની વાત કરું છું. પણ પછી મેં તમને એમ કીધું કે ભાઈ મારા જે પણ કઈ નોલેજ મારામાં પડ્યું છે એનું દૂર અંતરિયાળ ગામ વાળા સુધી પહોંચી નતું શકાતું. એટલે એક એપ બનાવી કોરોના વખતે. હું યુએસ જતો રહ્યો હતો અને પછી આ પેલું ડિટેક્ટ થયું એટલે હું પાછો આવી ગયો. ત્યાં સુધીમાં એપ થકી જેટલું કમાવતું એટલું કમાઈ લીધું. પણ હવે મારે ફ્રી કરી નાખ્યું છે સાહેબ. તો આપના સમાજની અંદર તમારે જેટલા પણ જણને 5 જણ 500 જણ 5000 જણ કે 5 લાખ જણને ફ્રીમાં મારી એપ આપવી હોય કે જે 168 વિડીયોની છે. અને એની અંદર મેં પેલા હું કયો કોર્સ મેં આવરી લીધો છે તમને કહું એટલે તમને તમારી રીતના કેટલું મિત્ર વર્તુળ મળી રહેતું હોય એ તમે સમજી શકો. કે 8મા ધોરણથી માંડીને કોલેજ સુધીનું ઇંગ્લિશ આખું ગ્રામર આવી જાય છે. બીજું જેને સ્પોકન ઇંગ્લિશ મતલબ અંગ્રેજી બોલતા ચાલતા શીખવું છે એ પણ આખું આવી જાય છે. બીજું કોમ્પિટિટિવ એક્ઝામ ખાસ તો ક્લાસ 3-4 અને પછી જીપીએસસી 1-2 ની એક્ઝામ જે ખરી ને એને પણ પછી મેં અંદર આવરી લીધેલું છે. બરોબર. એટલે આ મારો એક ખાલી નાનો આગ્રહ છે કે હું તમને મારી લિંક ને હું મોકલું ને ખાલી તો 2-4 વિડીયો તમે ખાલી જોઈ લેજો. તમને લાગે કે છે તો પછી તમારા સમાજને અથવા તો તમારા મિત્ર વર્ગને તમારા કુટુંબીને તમારા જે પણ જેને જેટલી સંખ્યામાં આપી હોય ફ્રીમાં તો જરા મને કહેજો તો હું તમને હું કરી આપીશ. મારા પાર્ટનરને વાત કરીશ તો ભાઈ આ તમારો નંબર આપી રાખીશ એટલે એ લેપટોપથી તમને ત્યાં બેઠા બેઠા તમારા જે મોબાઈલ નંબર આપ્યા હશે તમને ચાલુ કરી આપશે. બરોબર. તો હું એક કામ કરું, આશા રાખું કે તમારો આ જે વિડીયો છે જી સર યુટ્યુબમાં આપણે જે તમારો ઓડિયો છે ચડાવી દઉં તો એનાથી શું થશે કે તમારી વિથ પરમિશન ઘણા લોકો કેવું છે સ્ટુડન્ટ હોય ઘણા સાંભળતા હોય કે એમને રિક્વાયરમેન્ટ હોય તો ડાયરેક્ટ પણ અને ઇવન તમે જે આ ઓડિયો ચડાવું છું બરોબર એની અંદર તમારો પેલું શું કહેવાય કે તમે એની અંદર નીચે કમેન્ટમાં તમારો નંબર લખી દેજો અને ડિસ્ક્રિપ્શન તમે કહી દેજો બરોબર. કેમ કે હું ઘણી વાર કેવું છે કે થર્ડ પાર્ટીના નંબર નાખીને તો યુટ્યુબ અત્યારે ચલાવતી નથી. હું તમારું જે વોઇસ જે રેકોર્ડિંગ જે છે કે સાહેબને પેલું ઈચ્છા છે કે ભાઈ તમને આગળ વધવું હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને તમને વધારે પડતું કઈ ગ્રામર છે કે સ્પોકન ઇંગ્લિશ છે કે કોઈ જીપીએસસી ક્લાસીસ છે બરોબર તો એના બાબતે સાહેબ તમને સારું એવું માર્ગદર્શન અને પોતાની પાસે એપ્લિકેશન છે એનું નોલેજ છે તો બરોબર. હા તો હું આ વિડીયો ઓડિયો છે હું આપણે શું કે યુટ્યુબના માધ્યમથી હું શેર કરી દઉં તો લોકોને જો સ્ટુડન્ટ સારા એવા હશે એમને જે રિક્વાયરમેન્ટ હશે તો ડાયરેક્ટ તમારો સીધો કોન્ટેક્ટ કરી શકશે. અને જે હું ચડાવું છું ને એની અંદર તમે તમારો નંબર કમેન્ટ મારી દેજો ઓથર તરીકે ભાઈ મેં આ મારી પરમિશન છે અને જેને રિક્વાયરમેન્ટ હોય મારો કોન્ટેક્ટ કરી શકે છે. 100% સાહેબ બરોબર ને. મારી પાસે સમય બહુ ઓછો છે ડોક્ટર ના કહેવાનું. ના એવું ના વિચારો સાંભળો લોકોના તો વિલ પાવર તો હતો જ. અરે તમે તો જો રોગ હાથી પડીને બેઠા છીએ એવું વિચારવાનું ના હોય. મારી વાત સાંભળો ચિંતા નથી. તમે એવું ટેન્શન ના લો. એ તો જેને કેન્સર નથી ને એ પણ મરવાના જ છે. જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે. એટલે તમે એવું થોડુંક પેલું ના રાખો. થોડુંક માનસિક રીતે તમે થોડાક એવું ના વિચારો બરોબર. એ તો જન્મે છે ને એ પણ સામાન્ય રીતે મરવાનું છે. તો કેન્સર તો હવે એક બાય પ્રોડક્ટ છે બરોબર શરીર માટે. છઠની પાંચમ નથી થતી, છઠની સાતમ નથી. હા બરોબર. એ તો એ રીતના તો હું મેન્ટલી પ્રિપેર છું. હા એટલે એવું ટેન્શન ના લો અને બાકી જીવન જલસા કરો, થોડુંક માઇન્ડ ફ્રેશ રાખો
પોઝિટિવ વિચારો સાથે જિંદગી જીવો. ઠીક છે સાહેબ? ના 100% તમારા કોઈ વિડીયો જોઉં છું, મજા આવે છે સાહેબ, અને તમારા કામનો ફરી એક વાર હું એપ્રિશિએટ કરું સાહેબ. બહુ સારું, ખાસ પર્ટિક્યુલરલી તમારા સમાજ માટે કરો છો એ બહુ સારું છે. ના સાહેબ, આપણે તો 18 વરણ માટે કરીએ, સમાજ માટે નહીં. પણ કહેવાનો મતલબ કેવું છે, જેમને જરૂરિયાત હોય એ પોઝિટિવ વિચારધારા હોય તો લઈ શકે છે. શું નામ છે આપનું? તો આખું નામ લખી દઈશ વિડીયોમાં. રજનીકાંત પટેલ. રજનીકાંત વાડીલાલ પટેલ. રજનીકાંત વાડીલાલ પટેલ. એક મિનિટ. પટેલ. હું તમને મારા 2-3 વિડીયો એવું હશે તો પછી મોકલીશ તમને. ના કશો વાંધો નહીં. બાકી હું આ તમારો ઓડિયો ચડાવી દઉં તો માની લો અત્યારે શું છે, સ્ટુડન્ટ વર્ગ હોય ને એમને જો કઈ રિક્વાયરમેન્ટ હશે અને તમારા ઓડિયો ચડ્યા પછી તમે એની અંદર તમારો મોબાઈલ નંબર અથવા તો તમારી કોઈ લિંક એવું કઈ હોય, બરોબર, તો તમે કરી શકો છો. ઠીક છે ને સર? ચોક્કસ સાહેબ. ઓકે સર, ધન્યવાદ સાહેબ. આપની સાથે વાત કરી અને ખૂબ આનંદ થયો સાહેબ. થેન્ક યુ. ધન્યવાદ સર. કોઈ રૂબરૂ મળવાની ઈચ્છા કરી હો સાહેબ? ક્યાં રહો છો આપ શ્રી? હું તો અમદાવાદ છું. અમદાવાદ? તો અમદાવાદ તો આપણે મહિનામાં 4 વાર હોઈએ. શું વાત છે? હા, વટવા છે કે નરોડા છે કે મારે જીઆઈડી છે તો બધી મારા બાપની. મન થાય ત્યારે આવીએ. હવ તો બસ તો આપણે હિન્દુ સંસ્કૃતિ. ના 100% હું તમને ફોન કરીશ સાહેબ. ખબર કાઢવાનો રિવાજ હોય છે તો એ પ્રમાણે પ્રયત્ન કરજો. ખબર કાઢવા આવો. ના હું આવીશ તો હું તમને 100% ફોન કરીશ સાહેબ. ફોન કરીને આવજો સાહેબ. એ સારું, ચલો સાહેબ, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. ઓકે.